અત્યારે જે 8 કલાકનો કાયદો છે આમાં બી અત્યારે 12 કલાક કામ કરાવે છે મજૂરો જોડે અને એ લોકોને ઘણું શોષણ કરે છે. અત્યારે સરકારે આ 12 કલાકનો કાયદો બહાર પાડ્યો છે. આ કાયદો બહાર પાડ્યા પછી તો લોકોને બહુ 16-18 કલાક કામ કરવું પડશે એ લોકોને. તો અમે બધા મજૂરોને બધા ભેગા થઈને આમ કહીએ આ ગુજરાત સરકાર રહી, આ ઉદ્યોગપતિઓની સરકાર છે, આ મજૂરોની સરકાર નથી. પ્રધાનમંત્રીને મજૂરો સામે લાવીને એકવાર ઊભા કરો એટલે મજૂરો કહેશે કે પ્રધાનમંત્રી અમારા હક્કો માટે, અમારા ન્યાય માટે, અમારા પરિવાર માટે, અમારા ભવિષ્ય માટે, અમારી પેઢી માટે શું શું કર્યું છે એ મજૂર બોલશે, જાતે પોતાની એ આપવીતી બતાવશે. બરોબર, ખરેખર જે સ્થિતિ છે ને એ ક્યાંય જોવામાં આવતી નથી. આખા ગુજરાતની અંદર જે ઇન્ફોર્મલ સેક્ટર છે એ લગભગ 92% આજુબાજુમાં છે. તે બધા જ વર્કર ઉપર મોટી અસર પડવાની છે કે તમે જ્યારે 12 કલાકની વાત કરો છો કામ કરવાની, તમે એમ માનો છો કે આનાથી પ્રોડક્ટિવિટી વધશે. મારું માનવું એવું છે કે એનાથી પ્રોડક્ટિવિટી ઘટશે અને શ્રમિકોના જે શારીરિક અસર છે એની હેલ્થ ઉપર એ મોટો પ્રભાવ પાડશે.